ચિત્ત પ્રકરણ શ્લોક 53 થી 58. આપણે પહેલાં સત પ્રકરણનું અધ્યયન કર્યું. તેમાં કેટલાક વાદીઓ જગતને મિથ્યા માને છે. સાથે જગતની વચ્ચે ભગવાનની ભક્તિ પણ આવી ગઈ, તેથી તેને પણ તેઓ મિથ્યા માને છે. એ શંકાના સમાધાનમાં એવમ સત પ્રકરણમ ઉક્ત્વા ચિત્ત પ્રકરણમ આહ જીવસ્તુ ઇતિ. તો હવે ચિત્ત પ્રકરણના પ્રારંભમાં કહે છે કે તેમાં પ્રથમ પ્રમેય રત્ન અંતર્ગત જે જીવ વિવેકની વિવેચના કરી છે તેને આપણે ભૂમિકાના રૂપમાં સમજશું. તેમાં પ્રથમ જીવ સૃષ્ટિનું પ્રયોજન જોઈએ. જગત એ બ્રહ્મની અચેતન સૃષ્ટિ છે. બ્રહ્મની લીલામાં જગતનું સ્થાન એક ક્રીડાંગણ કે રંગમંચ સમાન છે. રંગમંચ હોય પણ અભિનેતા ના હોય તો નાટ્ય ભજવી શકાતું નથી. તે જ પ્રમાણે ક્રીડાંગણ હોય પણ ક્રીડા કરનાર ખેલાડી ન હોય તો ક્રીડા થઈ શકતી નથી. તેથી સૃષ્ટિમાં જે જીવો ન હોય તો સૃષ્ટિ પણ નિર્જીવ અને નિષ્ક્રિય બની જાય છે. લીલા સંભવ જ ન રહે. બ્રહ્મ ફરી એકાકી જેવા જ રહી જાય. તેથી આપણે ચિત્ત પ્રકરણ દ્વારા તેમાં જીવ સૃષ્ટિનું પ્રયોજન, જીવોનો આવિર્ભાવ, વિચરણ ક્યાં, જળ જગત બ્રહ્મનું કાર્ય. પરંતુ જીવાત્મા તો બ્રહ્માંડ એટલે કે અણુરૂપ જ છે. જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે. ભેદ સહિષ્ણુ અભેદ તાદાત્મ્ય સંબંધ. જળ જીવાત્મક જગત અને બ્રહ્મ વચ્ચેના સંબંધને ભેદ સહિષ્ણુ અભેદરૂપ તાદાત્મ્ય સંબંધ કહેવામાં આવે છે. ત્યારબાદ આનંદાંશનો તિરોભાવ થાય છે. ત્યારે ઐશ્વર્યાદિ ગુણો પણ તિરોહિત થવાથી જીવ પર અનેક વિપરીત અસરો પડે છે. ઐશ્વર્યાદિ અલૌકિક ગુણોનું તિરોધાન થયા બાદ ભગવાન જે જીવોને જે પ્રકારનું ફળ આપવા ઈચ્છે છે તે પ્રકારે તેઓનું વરણ કરે છે. જીવોનું વરણ થઈ ગયા બાદ પ્રભુની જ ઈચ્છાથી જીવોને અવિદ્યાનો સંબંધ થાય છે. અવિદ્યા એ માયાનું એક કાર્ય છે. અવિદ્યાના સંબંધથી જીવને અહંતા, મમતા, જન્મ મરણ, પાપ પુણ્ય વગેરેનું બંધન થાય છે. આ બંધનનું કાર્ય અવિદ્યાના 5 પ્રકારના અધ્યાસોને લીધે થાય છે. પછી જીવ જન્મ મરણનો અનુભવ કરે છે. ત્યાર પછી આવાગમન પછી જે જીવોનો અંગીકાર પ્રભુએ દેવી સૃષ્ટિ રૂપે કર્યો હોય તે જીવો પ્રભુની કૃપાથી જ સત્સંગ મળતા પંચપર્વા વિદ્યાને પ્રાપ્ત કરીને વૈરાગ્ય, સાંખ્ય યોગો, તપો ભક્તિશ્ચ કેશવે આ વિદ્યા પ્રાપ્ત થતાં જીવાત્માઓને 3 અવસ્થામાંથી પસાર થવું પડે છે. આને શુદ્ધ, બદ્ધ અને મુક્ત અવસ્થા કહેવાય છે. આમ હવે જીવોના ગુણો કહે છે, પરિમાણ વગેરે. ત્યારબાદ જીવોનો પ્રકાર કહે છે, દેવી, આસુરી. આમ 2 પ્રકારના જીવો છે. ત્યારબાદ મુક્તિના પ્રકાર, જીવન મુક્તિ, વિદેહ મુક્તિ વગેરે પ્રકારો કહે છે. તો હવે આપણે ચિત્ત પ્રકરણથી જીવના સ્વરૂપને સમજીએ. તેમાં પ્રથમ શ્લોક 53મો છે. એનો આપણે પાઠ કરશું. જીવસ્ત્વત્પ્રારગ્રો માત્રો હિ ગંધ વ્યતિરેકવાન વ્યાપૃતિસ્તસ્ય ભગવત્વેન યુજ્યતે. અર્થ: જીવ એ ડાંગરની અણી જેવડો છે, પણ ગંધની માફક તેનો પ્રકાશ આખા દેહમાં ફેલાય છે. શ્રુતિમાં તેનું વ્યાપકત્વ કહેલું છે. તે ભગવદાવેશ થાય ત્યારે સિદ્ધ થાય છે. હવે મૂળમાં તું શબ્દ પ્રકરણનો ભેદ બતાવે છે. એટલે કે હવે જીવ પ્રકરણ શરૂ થાય છે. હવે અહીં જીવનું પરિમાણ જોતા શંકા થાય કે જીવ તેટલો જ હોય, સર્વદેહ વ્યાપી ચૈતન્ય જ્ઞાન કેમ થાય એવડો જ હોય? તો કહે છે કે જીવમાં વૈસર્પી ચૈતન્ય નામનો ગુણ હોય છે. જેમ ગંધવત વ્યતિરેકવાન એટલે કે ગંધ પુષ્પ કરતાં અધિક દેશમાં વ્યાપે છે, તેમ જીવનો ચૈતન્ય ગુણ એક દેશમાં છતાં સર્વદેહ વ્યાપી છે, ગંધવાન કમલ આદિની જેમ. હવે અહીં એક જૈન અને બૌદ્ધમતવાળા શંકા કરી રહ્યા છે કે જો આખા શરીરમાં બધી જગ્યાએ ચૈતન્ય માલુમ પડે છે તો જેટલો બડો દેહ હોય એટલો દેહની અંદર જીવ રહે એમ માનો ને? તો એના ઉત્તરમાં શ્રી આચાર્ય ચરણ કહે છે કે જો તમે જીવને અણુ નહીં માનો અને દેહ જેવડો જીવ માનશો તો દેહ તો અનિત્ય છે, તો જીવને પણ અનિત્ય માનવો પડશે અને
જેમ અવયવવાળો પણ માનવો પડશે, તો પછી અવયવવાળો માનવાથી તો નાશવાન બની જશે. તો જીવ તો નિત્ય છે, કારણ કે જન્મોથી તે સ્તનપાન કરતો આવ્યો હોવાથી તેને તે જ્ઞાન છે કે સ્તનપાન કરવાથી ભૂખ મટી જાય છે, અને ભૂત પ્રેતને પણ તેમના આગલા જન્મની યાદ છે. તેથી જીવને અણુ માનવાથી બધું જ ગણિત બરાબર ગણાઈ જાય છે. હવે જીવની બાબતમાં થોડા ઘણા વાદીઓના મત જોઈએ. તેમાં પ્રથમ નૈયાયિકો જીવને વ્યાપક માને છે, તો સિદ્ધાંતિ કહે છે તે યોગ્ય નથી, કારણ કે જીવની ઉત્ક્રાંતિ ગતિ થાય છે. આ લોકમાંથી બીજા લોકમાં જવું, તે ઉપર જાય છે, નીચે જાય છે. તો જો જીવ વ્યાપક હોય તો વ્યાપકથી તો તે ન થઈ શકે. અને બીજું કે જો વાદી કહે છે કે જો જીવ વ્યાપક હોય તો દેવદત્તે આમ્રફળ ખાધું, તો યજ્ઞદત્તને પણ તેનો સ્વાદ આવવો જોઈએ. અને આ રીતે સુખ દુઃખનો અનુભવ પણ સરખો થવો જોઈએ. કે જો વક્તાને શાસ્ત્રાર્થ પ્રકરણ બાય હાર્ટ હોય, તો શ્રોતાને પણ શાસ્ત્રાર્થ પ્રકરણ બાય હાર્ટ હોવું જોઈએ. તો આવું તો થતું નથી. કારણ કે સુખ દુઃખ તો આત્માનો ધર્મ નથી, તે તો મનનો ધર્મ છે. તેથી ભાઈ સાહેબ, જીવને વ્યાપક નહીં, અણુ માનવો જ પડશે. વળી પાછો વાદી બીજી શંકા લઈને આવે છે, જે ગીતાજી 2:4 કહ્યું છે કે જીવ નિત્ય સર્વગસ્થાણું છે. તો સિદ્ધાંતિ કહે છે કે ભાઈ જરા સમજો, જ્યાં જે જીવને વ્યાપક કહ્યો છે તે જીવમાં જ્યારે ભગવાનનો આવેશ આવે છે, ત્યારે તેમાં ભગવાનના ધર્મો પ્રગટ થઈ જાય છે. ત્યારે જીવ વ્યાપકતાની અનુભૂતિ કરે છે. ત્યારે પણ જીવ તો અણુ જેટલો જ રહે છે. આમ ભગવાનના ધર્મો જીવમાં આવે છે. જેમ લોખંડના ગોળામાં અગ્નિનો પ્રવેશ થાય, ત્યારે લોખંડનો ગોળો અગ્નિ જેવો લાલ થઈ જાય છે. તે જલાવાનો ગુણ લોખંડના ગોળાનો નથી, પણ અગ્નિનો છે. તેવી રીતે જીવનું પણ સમજવું કે જીવ બ્રહ્મજ્ઞાની બની જાય છે, ત્યારે તો તેમાં બ્રહ્મનો આવેશ થવાથી તે અણુ જીવ વ્યાપક બની જાય છે, અને આનંદાંશ પ્રગટ થવાથી જીવ તેવી અનુભૂતિ કરે છે. આમ ભગવદ્અંશ જીવાત્મા આરાગ્રહ હોય તો પણ નિત્ય છે અને અણુ છે, તેમાં તર્ક ચલાવવું નહીં. હવે શ્લોક 54. તેમાં પ્રથમ ઉત્થાનિકા કહે છે કે નનુ વેદે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ, મુંડક્ય ઉપનિષદમાં આરાગ્ર માત્રત્વેન વાસ્તવમ તત્ર આહ. તો એના જવાબમાં કહે છે કે આનંદાંશાભિવ્યક્તો તુ તત્ર બ્રાહ્મણ્ય કોટય પ્રતિયેરન પરિચ્છેદ વ્યાપકત્વમ ચ તસ્ય તત. કે જીવમાં જ્યારે આનંદાંશ પ્રગટ થાય છે, ત્યારે તેમાં કરોડો બ્રહ્માંડની પ્રતીતિ થાય છે. આ પ્રમાણે જીવ પરિચ્છિન્ન પણ છે અને વ્યાપક પણ છે. મુંડક્ય ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ, અર્થાત જીવ બ્રહ્મને જાણે છે ત્યારે જીવ બ્રહ્મ જ થાય છે. તેથી જીવને આરાગ્ર માત્ર કહેવો એ ખરું નથી, એવી શંકા ન કરવી. કારણ કે બ્રહ્મને જાણવાથી જીવનું બ્રહ્મત્વ થાય છે, પણ તેથી અધિક પરિમાણતા થતી નથી. અણુ બ્રહ્મ જ વ્યાપક થાય છે. જેમ કૃષ્ણ યશોદાજીના ખોળામાં રહ્યા હતા તો પણ સર્વ જગદાધાર મટ્યા ન હતા, તેમ જીવને પણ આનંદાંશ અભિવ્યક્ત થાય ત્યારે કોટી બ્રહ્માંડો તેમાં જણાય છે. આમ જીવનું પરિચ્છિન્ન છતાં તેનું વ્યાપકત્વ સિદ્ધ થાય છે. જેમ કે ઈશાવા ઉપનિષદમાં એટલે બ્રહ્મને તદે જતી તને જતી કહ્યું છે. યજુર્વેદની શ્રુતિ અનુસાર બ્રહ્મને વિરુદ્ધ ધર્માશ્રય પણ માને છે. આમ બ્રહ્મનું વિરુદ્ધ ધર્માશ્રયતા સિદ્ધ થાય છે. હવે શ્લોક 55 એની ઉત્થાનિકામાં કહે છે કે આ પ્રમાણે જીવના એક અણુત્વ ધર્મનો વિચાર કર્યો. હવે તેના પ્રકાશત્વ ધર્મનો વિચાર કરવામાં આવે છે. શ્લોક 55. પ્રકાશકં તચ્ચૈતન્ય તેજોવત્તેન ભાસતે ન પ્રાકૃતેન્દ્રિય ગ્રાહ્ય ન પ્રકાશ્યમ ચ કેનચિત. પછી એની સાથે જ લેવાની યોગેન ભગવદ દ્રષ્ટ્યા દિવ્યયા વા પ્રકાશતે. અર્થ, જીવનો ચૈતન્ય ગુણ પ્રકાશક છે, અને જીવના ચૈતન્ય ગુણને લીધે જ જીવને તેજોવત એટલે કે તેજોમય કહેવામાં આવે છે. જીવનું ગ્રહણ પ્રાકૃત ઇન્દ્રિયોથી થઈ શકતું નથી, તેમજ બીજા પ્રકાશથી એટલે કે બેટરી વગેરેથી પણ તે જીવ પ્રકાશ્ય પણ નથી. એટલે કે તેવા સાધનથી જીવને જોઈ શકાય નહીં.
હવે અહીં આચાર્યજી કહે છે કે જીવ અથવા જીવનો ચૈતન્ય ગુણ પ્રકાશક છે, અર્થાત પ્રકાશવાળો છે. તેથી તે જ જેવો માલુમ પડે છે. તેથી વેદ પુરાણમાં જ્યોતિરૂપથી તેનું વર્ણન છે. ભાગવતમાં પણ વૃત્રાસુરની દેહ તથા શિશુપાલની દેહથી નીકળેલા જીવ જ્યોતિરૂપથી બધા લોકોને ભાસમાન થયો, પરંતુ જીવને દીપકની સમાન પંચમહાભૂત અંતર્ગત તેજસ તત્વથી બન્યો ભયો જ્યોતિરૂપ નહીં માન લેનો. બ્રહ્મ ધર્મત્વ પ્રકાશવાળો હે, તાસો જ્યોતિ જેવો પ્રતીત હોવે હે. જીવ તો લૌકિક ઇન્દ્રિયોથી પ્રતીત થતો નથી. જેમ અંધકારમાં રહેલી વસ્તુ દીવો કે સૂર્યપ્રકાશ વગેરે દ્વારા જોવામાં આવે છે, એવી રીતે જીવનું સ્વરૂપ દીવો છે કે સૂર્યપ્રકાશ વગેરે દ્વારા પણ દેખાઈ શકતું નથી. તો હવે અહીં શંકા થાય કે શિશુપાલ અને વૃત્રાસુરના જીવ નીકળ્યો એ તો બધાએ કેવી રીતે જોયો? તો તેના ઉત્તરમાં આગળના શ્લોકમાં કહે છે કે યોગેન ભગવદ દ્રષ્ટિયા દિવ્ય વા પ્રકાશતે. 3 રીતથી જીવનું સ્વરૂપ દેખાય છે. યોગેના એટલે એક તો યોગ સાધિત મનથી, બીજું ભગવદ દ્રષ્ટિયા જે નેત્રથી ભગવાનના દર્શન થાય છે તે નેત્રથી, અને ત્રીજું દિવ્ય વા પ્રકાશતે એટલે કે દિવ્ય દ્રષ્ટિથી જીવ દેખાય છે. તેમ વૃત્રાસુરનો જીવ દિવ્ય દ્રષ્ટિવાળા દેવતાઓના જોવામાં આવ્યો. હવે આગળ 57 શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે માયાવાદીના મતમાં જીવને બ્રહ્મને પ્રતિબિંબરૂપ અથવા બ્રહ્મનો આભાસરૂપ જીવને માને છે, તો તેનું ખંડન કરતા આગળનો શ્લોક આવે છે 57મો. આભાસ પ્રતિબિંબત્વમ એવં તસ્ય ન ચાન્યથા આનંદાંશ તિરોધાનાત તદ્વદેતન પાસતે. કે જીવની અંદર આનંદાંશ તિરોધાન થવાથી જીવનું આભાસત્વ અને પ્રતિબિંબત્વ શાસ્ત્રમાં કહેલું છે, બીજી કોઈ રીતે કહેલું નથી. जीव है सो ब्रह्म को आभास रूप तथा ब्रह्म को प्रतिबिंब रूप नहीं हो सके हैं. और ब्रह्मबिंदु उपनिषद में एकधा दसधा चैव दृश्यते जल चंद्रवत. आ वाक्य में पण एक ब्रह्म नाना रूप हो जावे है. एक ब्रह्ममांथी अनेक रूप जीव थवा माटे चंद्रमानुं दृष्टांत आप्युं छे, पण जीव ब्रह्मनुं प्रतिबिंब छे ते वात नहीं सिद्ध थई सके. तो हवे प्रतिबिंबनी व्याख्या आपता कहे छे कि तेनुं साचुं स्वरूप कहेता आचार्य कहे छे कि एकधा दसधा चैव दृश्यते जल चंद्रवत. कि एक परमेश्वर अंशरूप होय बधाना शरीरमां अनेक रूपथी स्थित छे, जैसे चंद्रमा अंशरूप किरण करीने जलमां स्थित है होय छे. किरण रूप जो चंद्रमा के अनेक अंश रूप है वो अपना अंशी चंद्रमा सो जैसे अलग नहीं है, ऐसे जीवरूप अंश भी अपना अंशी ब्रह्म सो अलग नहीं है. याही प्रकार श्री भागवत में भी प्रतिमुखस्य यथा मूर्खस्य. आ श्लोक में मुखनी आभूषणादिकन को शोभा करी जाए है. तो वहाँ मुख के प्रतिबिंब के बिना किए शोभा हो जावे है. ऐसे ही परमेश्वर को भक्ति करी के संतुष्ट कियो जाए तो वाक्य अंशरूप जीवात्मा स्वतः संतुष्ट हो जावे है. जैसे वृक्ष के मूल में जल डारवे सो शाखा स्वतः संतुष्ट हुई है, स्वतः लुप्त तृप्त मैं लुप्त केम तृप्त हो जावे है. अर्थात जैसे प्रतिबिंब मुख की शोभा में मुख की शोभा प्रयोजन कारण है, ऐसे प्रतिबिंबित मुख की शोभा में अपने मुख की शोभा प्रयोजन कारण है. मुख की शोभा में अपने मुख की शोभा प्रयोजन कारण. ऐसे ही परमात्मा को प्रसन्न होना जीव के प्रसन्न होने के कारण है. इस तात्पर्य से जीव परमात्मा को प्रतिबिंब है ये बात सर्वथा नहीं सिद्ध हुए है. आम भगवान के जो अनंत रूप है उन रूपन में प्रतिबिंब भी भगवान को एक स्वतंत्र रूप है. जैसे भगवान के अन्य रूपन की संख्या तथा परिमाण नहीं है, तैसे प्रतिबिंब में भी संख्या तथा परिमाण नहीं है. હવે पारिभाषिक अर्थ में आभास प्रतिबिंब कहे छे कि व्यास सूत्राधिकरण में जो आभास आदि रूप जीव को लिखी है तो को कारण ये है कि आनंदांश को तिरोधान हुई है, तब जीवत्व भासमान हुए है. मनुष्य जब देह को अपनो स्वरूप माने है तब मैं स्थूल हूँ, मैं गोरो हूँ, मैं कालो हूँ वगैरह वगैरह माने छे. एने एवं आदिभौतिक ज्ञान एने थाय छे. त्यारे आ अवस्थामां देह मात्रनी स्फूर्ति रहे छे, त्यारे ते जीवने ब्रह्माभास कहे छे.
હવે આધ્યાત્મિક જ્ઞાન કહે છે કે જैसे કોઈ મનુષ્યમાં બ્રાહ્મણ કે सब धर्म गुण नहीं હોય, केवल जाति ब्राह्मण હોય। વાસો जैसे બ્રાહ્મણા ભાસ કહે છે, સિર્ફ બ્રાહ્મણની જાતિ હોય પણ બ્રાહ્મણના ધર્મ જેમ કે સત્ય, દયા, સોચ, અધ્યયન, અધ્યાપન આદि ધર્મો ન હોય તેને બ્રાહ્મણા ભાસ કહે છે। अब ये मनुष्य देह થી અલગ अपने स्वरूप को माने है, तब मैं चेतन हूँ, એ પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાન તેને થાય છે। આ અવસ્થામાં સત્તા તથા ચૈતન્ય એ બંને અંશની સ્ફૂર્તિ થાય ત્યારે એ જીવને બ્રહ્મનું પ્રતિબિંબ શાસ્ત્રમાં કહે છે। और जैसे जाति ब्राह्मण में ब्राह्मण के कितने धर्म आई जावे है, तब ब्राह्मण सदृश कहे हैं। बिंब के सदृश को नाम प्रतिबिंब है। जब भक्ति आदि साधन करी के आनंदांश प्रगट हुए है, तब वे सच्चिदानंद रूप हो जावे है। હું એવી પ્રતીતિ એને થાય છે। તે અવસ્થામાં આદિદેવી જ્ઞાન જીવને થાય છે, ત્યારે તેને બ્રહ્મરૂપ કહે છે। આ રીતિથી આભાસ, પ્રતિબિંબ, બ્રહ્મરૂપત્વાદી બોધક વાક્ય જીવમાં ચરિતાર્થ હોવે है। લોકમાં माइक आभास प्रतिबिंब होवे है, वैसो जीव नहीं है। जीव को यदि वैसो मानोगे तो जीव को मिथ्या मानना पड़ेगा। यहाँ मायावादी सिवाय कोई को भी एवो मत नहीं है। मिथ्यावाद युक्ति विरुद्ध है। ये मिथ्यावाद युक्ति विरुद्ध। હવે શ્લોક 58મી કારિકા, એમાં 3 પંક્તિઓ છે। એની ઉત્થાનિકામાં કહે છે કે માયાવાદીઓ જીવને પ્રતિબિંબ માને છે। તેનું આચાર્યજી બધી શ્રુતિઓથી હવે એનું ખંડન કરે છે। શ્લોક 58મો, માયા જવનિકા છન્નમ નાન્યથા પ્રતિબિંબતે તત્ર તેણદા સુપર્ણા શ્રુતિર્યપી વિરુધ્યતે ગુહાં પ્રવિષ્ટા વિદ્યુક્તે ભગવત। માયાની પડદાથી એટલે કે આરછન્ન થયેલા બ્રહ્મનું પ્રતિબિંબ પડતું નથી। ત્યાં જ ઈશ્વર સર્વવ્યાપીને રહેલા છે, તેથી વ્યાપકનું પ્રતિબિંબ ન પડે। તેથી જીવ અને અંતર્યામી બંને એક સાથે રહે છે, તો તેથી પ્રતિબિંબ ન પડે। અને ગુહામ પ્રવિષ્ટામ વિષ્ટો એક સાથે રહે છે, તો તેથી પ્રતિબિંબ ન। ગુહામ પ્રવિષ્ટો હૃદયરૂપી ગુહામાં જીવ અને અંતર્યામીએ પ્રવેશ કર્યો। અને વળી ગીતાજીના ભગવદ વાક્યથી કહે છે કે મમે વાંસે જીવલોકે જીવભૂત સનાતન। તો આ વાક્યમાં જીવ પ્રભુનો અંશ છે। તો આ બધી શ્રુતિઓથી વિરોધ આવે છે, તેથી જીવ બ્રહ્મનું પ્રતિબિંબ નથી। હવે પ્રથમ માયા જવનિકા છન્નમને સમજાવે છે કે બિંબ અને પ્રતિબિંબની વચ્ચે સ્પેસ આકાશ જરૂરી છે। તો જો જીવને જો બ્રહ્મનું પ્રતિબિંબ માનશું તો બંને વચ્ચે આકાશનું વ્યવધાન જરૂરી છે। જે મુખ અને દર્પણની બીચમાં આકાશનું વ્યવધાન અવશ્ય છે। તો પછી સૃષ્ટિ કે પહેલે આકાશ તો પ્રગટ नहीं भयो थो, तब काहे को व्यवधान હતો? तो यदि माया को व्यवधान मानोगे तो प्रतिबिंब पड़ना ही असंभव हो जाएगा, क्योंकि माया तो ब्रह्म के स्वरूप की छिपाई हुई वाली એટલે કે टेरा समान है। जैसे मुख और कांच के बीच में टेरा आई जावे तो मुख को प्रतिबिंब नहीं पड़े है, ऐसे ही माया को व्यवधान होवे सो ब्रह्म प्रतिबिंब नहीं हो सकेगा। अब दूसरा दूषण ये है कि जो पदार्थ जहाँ पदार्थ में सदा रहते हो वह पदार्थ को प्रतिबिंब नहीं होवे। जैसे कांच की खुदी रेखा को वाही कांच में प्रतिबिंब नहीं पड़े। कांचना अरीसाમાં વચ્ચે રેખા પાડી દો તો એનું પ્રતિબિંબ ના પડે। હવે બીજું અન્ય દૂષણ કહે છે કે દાસ ઉપરના સંયુજા સખાયો મુંડક્ય ઉપનિષદમાં આ શ્રુતિમાં जीव અને परमात्मा एक वृक्ष पे बैठे हैं, तो जीव वृक्ष के फल को भोग कर रहे हैं और परमात्मा जोवे है। तो जीव यदि जो परमात्मा के प्रतिबिंब होय तो परमात्मा के फलभोग विना जीवात्मा केम फलभोग करी सके? कारण के प्रतिबिंबनी क्रिया बिंब के अधीन रहे हैं। તેથી અહીં વેદ, ब्रह्मसूत्र, गीता, भागवत आदि शब्द प्रमाण द्वारा जीवने प्रतिबिंब मानवानो मायावादीनो सिद्धांतनो बाध होवे है। ऐसे युक्ति से भी जीव को प्रतिबिंब मानवानो सिद्धांत बाधित है। અહીં કારિકા 58મી સમાપ્ત થાય છે। મારાથી જે કાંઈ અન્યથા બોલાઈ ગયું હોય તો હવે આગળ કિંજલબેન કરશે 59થી। જય શ્રી કૃષ્ણ બધાને। હવે 59મી કારિકા
આ પ્રકારે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા તથા ભાગવત રૂપ શબ્દ પ્રમાણ દ્વારા જીવના પ્રતિબિંબ રૂપને માનવાના માયાવતી સિદ્ધાંતનો બાદ કરે છે. એ બતાવીને હવે યુક્તિથી પણ જીવને પ્રતિબિંબ માનવાનો 2 શ્લોકો વડે બાદ કરે છે. આ 59 અને 60માં શ્લોકની ઉત્થાનિકા હતી. હવે 59મું. જીહ્વાનિસ્તદા મુક્તિર જીવન મુક્તિ વિરુદ્ધ્યતે લિંગસ્ય વિદ્યમાનત્વાદ વિદ્યાયામ તતોપિ. હવે એનો શ્લોક એનો અર્થ જોઈ લઈએ તો જીવવાની એટલે જીવનો નાશ, તદા એટલે ત્યારે, મુક્તિ એટલે મુક્તિ થાય છે માયાવાદ પ્રમાણે, જીવન મુક્તિ વિરુદ્ધ્યતે એટલે જીવન મુક્તિ પણ થાય નહીં, લિંગસ્ય લિંગ દે વિદ્યમાન એટલે વિદ્યમાન હોવાથી, તતોપી એટલે તેનાથી પણ, અવિદ્યાયામ એટલે અવિદ્યામાં પણ પ્રતિબિંબ ના પડે. હવે જો એનો અર્થ જોઈએ તો જો જીવને પ્રતિબિંબ માનીએ તો જીવના સ્વરૂપનો નાશ એ મુક્તિ કહેવાય, અને લિંગ શરીર વિદ્યમાન હોવાથી જીવન મુક્તિ ઘટી શકે નહીં. અવિદ્યામાં પ્રતિબિંબ કહેવામાં આવે તો પણ તેમાં તેનો બાદ કાયમ રહે છે. હવે આ શ્લોકમાં પ્રતિબિંબવાદનો યુક્તિથી ખંડન કરતા મહાપ્રભુજી કહે છે કે જીવને પ્રતિબિંબ રૂપ આત્માનો સર્વથા નાશ એ જ તમારા મતમાં મુક્તિ થશે. આત્મહાનિ અપુરુષાર્થ છે, તેમાં મોક્ષની પુરુષાર્થતા નથી. અને આસુર બ્રહ્મ વિદ્યા અથ્યત નાસ્તિક ચારવાક આદિના મતમાં પણ આત્માને મિથ્યા માને છે, તો તેવો જ તમારો પણ પક્ષ થઈ જશે. આ પહેલું દૂષણ છે. હવે બીજું દૂષણ એવું થાય છે કે તમારા મતમાં જીવન મુક્તિ જેવો કોઈ પદાર્થ જ નહીં રહે. પ્રતિબિંબ ક્યાં પડે છે એમ પ્રશ્ન થતા તે અંતઃકરણ અથવા અવિદ્યામાં પડે છે એમ કહેવામાં આવે તો એ બંને અશુદ્ધ હોય છે. તેથી પ્રતિબિંબ ઘટતું નથી, અને જો છતાં પણ દુરાગ્રહથી પણ પ્રતિબિંબ પડે છે એમ માને તો લિંગ પક્ષમાં એટલે કે ઉપાધિ વિદ્યમાન હોવાથી સંસાર જ ઘટે છે, અને તેને અભાવે પરમ મુક્તિ ઘટે. પણ કોઈ પણ પ્રકારે જીવન મુક્તિ ઘટી શકતી નથી. ત્યારે તો વામદેવ આદિ વેદમાં, શુકદેવ આદિ પુરાણમાં જીવન મુક્ત કહ્યા છે તો તે બધું મિથ્યા જ થઈ જશે. આપણા ભગવત સિદ્ધાંતમાં તો જીવને ભગવાનનો અંશ માને છે. તેથી જ્યાં સુધી જીવ અવિદ્યાને આધીન રહે છે ત્યાં સુધી સંસારી છે. જ્યારે જીવ અવિદ્યાને આધીન નહીં રહે તથા જેવી રીતે દિવસમાં નિંદ્રા પોતાના કારણમાં લીન રહે એવી રીતે અવિદ્યા પોતાના કારણમાં લીન રહે તો તે જીવન મુક્ત કહેવાય છે. હવે 60મું. અધિષ્ઠાતુર વિનષ્ટવાન દેહ સ્પંદન દિન્તુમ ક્ષમઃ પ્રારબ્ધ માત્ર શેષત્વે સુષુપ્ત સેવન વ્રજેત. હવે એનું આપણે અર્થ જોઈ લઈએ તો અધિષ્ઠાતુ વિનષ્ટવાન એટલે જીવનો નાશ થવાથી દેહ એટલે કે શરીર, દેહને હલન ચલન માટે દેહ સ્પંદિન્તુ ન ક્ષમઃ એટલે દેહ હલન ચલન માટે શક્તિમાન થાય નહીં. પ્રારબ્ધ માત્ર શેષ એટલે પ્રારબ્ધ માત્રથી, સુષુપ્ત શેવ ન વ્રજેત એટલે સુષુપ્ત અવસ્થામાં હોય એમ દેહ ચાલતો નથી. હવે અહીંયા વાદીઓ કહે છે કે જે જીવન મુક્ત છે એ મુક્ત જ છે. જીવન મુક્તિ કોઈ અલગ પદાર્થ નથી. તો મુક્ત દશામાં જે પ્રકારે અધિષ્ઠાતા જીવનો નાશ માને છે તેમ જીવન મુક્તમાં પણ જીવાત્માનો નાશ માનવો પડશે. તો તે જીવન મુક્તનો દેહ ચલાવવા માટે સમર્થ નહીં થાય. શાસ્ત્રમાં તો સુખદેવજી, વામનજી વગેરેનો દેહ ચાલતો પ્રસિદ્ધ છે. તો કદાચિત કહેશો કે પ્રારબ્ધ કર્મ દેહને વિદ્યમાન રાખે છે, પરંતુ દેહને ચલાવવા અથવા તો ભોજન આદિ કાર્ય કરવા માટે પ્રારબ્ધનું સામર્થ્ય નથી. જો પ્રારબ્ધનું સામર્થ્ય જ હોત તો આ સુષુપ્ત અવસ્થામાં મનુષ્યનું પ્રારબ્ધ કેમ ન ચાલતું હોત. આટલું નિરૂપણ કરી અને જીવ આભાસરૂપ કે પ્રતિબિંબ રૂપ નથી એ વાત અહીંયા સિદ્ધ કરી. આગળના પહેલાના શ્લોકોમાં જ્યારે 58 સુધીના એમાં આપણે બધાના પ્રમાણ દ્વારા કહ્યું, અને આ બંને શ્લોકમાં યુક્તિથી નિરૂપણ કર્યું, અને એ પ્રતિબિંબવાદને બાદ કરે છે. હવે 61મો શ્લોક. તત્વં સ્યાદિ વાક્યસ્ય શોધિતસ્યાપી યુક્તિતઃ ન વિદ્યાજનને શક્તિર્ન્યાર્થ તચ્ચ કીર્તિતમ. હવે યુક્તિ માત્રથી શોધિત તત્વમસી આદિ વાક્યની વિદ્યા ઉત્પન્ન કરવાની શક્તિ નથી, પણ તે વાક્ય અન્ય પ્રયોજન માટે જ કહેલું છે. એક મિનિટ. હવે તત્વમસી આ એક
મહાવાક્ય નથી. આ શ્વેતકેતુ ઉપાખ્યાનનું છે, જેના ઉપક્રમમાં એક પદાર્થનું જ્ઞાન થવાથી બધા પદાર્થનું જ્ઞાન થઈ જાય છે. ઉદાહરણ તરીકે સુવર્ણ પિંડમાંથી જેમ કંઠી, કુંડળ, મુદ્રા, પાત્ર અનેક વસ્તુઓ બને છે, પરંતુ કહેવાય છે તો તે અંતે સુવર્ણ જ એમ. હવે અને આ તત્વમસીનું પૂરું વાક્ય એવું છે, સ ય એષઃ અણિમા એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતુ. અર્થાત જે આ અત્યંત સૂક્ષ્મરૂપ આત્મા જગતના કારણરૂપ છે, તે રૂપ જ આ દેખાતું સર્વ જગત છે, તે સત્ય છે, બ્રહ્માત્મક છે, તે આત્મા છે અને તે તું છો. અહીંયા એતદાત્મ્યમિદમ સર્વમ થી જળ પદાર્થનો બ્રહ્મ સાથે તાદાત્મ્ય સંબંધ બતાવ્યો છે. તો હવે શંકા થાય કે જળ પદાર્થ બ્રહ્માત્મક કેમ થાય? એનો તો વિનાશ થાય છે. તેના જવાબમાં કહે છે તત્ સત્યમ કહેલું છે. આથી કહીને સર્વદા કાર્યની સત્તા બતાવી છે. વિનાશ થાય છે એ બધા પદાર્થનું સ્વરૂપાંતર જ છે. અને આ વાક્યથી 6 દોષો એટલે કે અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, નશ્યતિ નો પરિહાર કર્યો છે. તત્વમસી વાક્યથી જીવની બ્રહ્માત્મકતા સિદ્ધ કરી છે. આ વાક્યથી જીવની સાથે બ્રહ્મનો તાદાત્મ્ય સંબંધ બતાવ્યો છે. અર્થાત જળ પદાર્થ બ્રહ્મનું કાર્ય છે, તાદાત્મ્ય સંબંધ બતાવ્યો છે. આ વાક્યથી જીવની સાથે બ્રહ્મનો તાદાત્મ્ય સંબંધ બતાવ્યો છે. અર્થાત જળ પદાર્થ બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્માત્મક છે. એવી જ રીતે જીવ બ્રહ્મનો અંશ છે, તેથી તે પણ બ્રહ્માત્મક છે. હવે એવી શંકા થાય કે જળ જીવ પૃથક પૃથક સ્વભાવ વાળા પદાર્થ છે, તો બંને બ્રહ્માત્મક કેવી રીતે થાય? તો કહે છે કે સ આત્મા અર્થ એ પરમાત્મા જ બધાનો આત્મા અર્થાત બધાનો સ્વરૂપ છે. જળ જીવ બ્રહ્મથી ક્યારેય જુદો ન હોઈ શકે. જો સંપૂર્ણ પદાર્થ જો સુવર્ણ પદાર્થોમાંથી સોનું જ નીકાળી લઈએ તો એનું અસ્તિત્વ ન રહે. એવી જ રીતે જળ જીવ બ્રહ્મથી અલગ નથી. અહીં ભાગ ત્યાગની લક્ષણાથી વિચાર ન કરવો જોઈએ. તત્વમસી એ મહાવાક્ય નથી. હવે કેટલાક માધવ મતવાદીઓ શ્વેતકેતુને પ્રભુનો એક અવતાર તરીકે પણ ગણે છે. એટલા માટે તું બ્રહ્મ છે, તત્વમસી આવા વાક્યોનો ઉપદેશ કર્યો છે. એ પણ ઠીક નથી. જો અવતાર હોત તો એનો વેદો શ્રુતિમાં ક્યાંક તો ઉલ્લેખ હોત, પરંતુ એવું ક્યાંય છે નહીં. આથી આ મત પણ અસત્ય છે. શંકર ભાષ્યમાં તત્સત્યથી આરંભીને 8 પદનું મહાવાક્ય છે. તે પણ પૂર્વે કહેલા દોષયુક્ત જ છે. હવે 65મો. બ્રહ્મણ સર્વરૂપત્વમ યુજ્ય નિરૂપિતમ અલૌકિક તત્પ્રમેયમ ન યુક્તયા પ્રતિપદ્યતે. એટલે કે આ વાક્યથી જળ અને જીવનું પૃથક પૃથક નિરૂપણ કરી અને બ્રહ્મનું સર્વત્વ નિરૂપણ કરેલું છે. અને આ તે પ્રમેય છે ને તે અલૌકિક છે. તે લૌકિક યુક્તિથી જાણી શકાતું નથી. અને અહીંયા જળ અને જીવ બંને પદાર્થને પરસ્પર વિલક્ષણ છે, પરંતુ બ્રહ્મથી ભિન્ન નથી. આ સંપૂર્ણ વાક્ય તો બ્રહ્મની સર્વરૂપતા સિદ્ધ કરવા માટે અર્થવેદમાં નિરૂપણ કર્યો છે. કેટલાક આગ્રહી માયાવાદીઓ ભાગ ત્યાગ લક્ષણા અંગીકાર કરીને તત્વમસી વાક્યને સાક્ષાત બ્રહ્મનો અનુભવ કરાવવા વાળું માને છે. તો વાદીઓને પૂછવું જોઈએ કે આનાથી શું લાભ થયો? આ તત્વમસી વાક્યથી સાક્ષાત બ્રહ્મ જ્ઞાન થતું નથી. તો કહેશો કે જીવને ઉપદેશ થઈ જશે, તો જીવ પોતાને સંસારથી અલગ માનશે, તો સંસાર જ દોષરૂપ છે, તેનાથી નિવૃત્ત થઈ જાઓ તો લાભ કહેવાય. તો એના ઉત્તરમાં સમજાવી છે કે એ તો સાંખ્ય શાસ્ત્ર દ્વારા પણ થઈ શકે. સાંખ્યમાં પણ બધા દેહ આદિ પદાર્થોથી આત્માને અલગ માન્યો છે. આ વાક્ય બ્રહ્મ પ્રકરણમાં છે, જીવ પ્રકરણમાં નથી. તેથી પ્રકરણ ભેદ માનીને પણ મહાવાક્ય માનવાનો તમારો શ્રમ વૃથા જ છે. બ્રહ્મ પ્રકરણમાં દરેક વાક્ય બ્રહ્મનું જ નિરૂપણ કરે છે. કદાચિત હવે કહેશો કે શ્રુતિ તો અભેદનો ઉપદેશ કરે છે. તો જવાબ છે કે જેમ શ્રુતિ તત્વમસીનો ઉપદેશ કરે એમ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તથા એવી રીતે તૈત્તરીય ઉપનિષદમાં, અને બીજું છે ધાતુ પ્રસાદાન મહિમાન મિશન, એટલે આ બીજા ઉપનિષદનું છે. આદિ શ્રુતિઓથી તપશ્ચર્યા તથા ભગવત કૃપા આદિ દ્વારા બ્રહ્મને જાણી શકાય તેવું મહાશ્રમ દ્વારા બ્રહ્મને જાણી શકાય એવું કહે છે. આ બધી જ શ્રુતિની એક વાક્યતાથી
આ વાત સિદ્ધ થાય છે કે બ્રહ્મનો સ્વરૂપ લૌકિક યુક્તિઓથી જાણી શકાય નહીં, કેમ કે બ્રહ્મ તો વેદથી જ જાણી શકાય છે. હવે એ 63મા શ્લોકની ઉત્થાનિકા છે. વેદનો અર્થ લૌકિક યુક્તિ અથવા કેવળ વ્યાકરણ આદિ કરીને થઈ શકે નહીં. વેદને જાણવાનો ઉપાય અન્ય છે, જેનું નિરૂપણ આગળના શ્લોકોમાં કર્યું છે. તપસા વેદયુક્તા ચ પ્રસાદાત પરમાત્મનઃ વિદ્યાયામ પ્રાપ્નોત્યુરુક્લેશ ક્વચિત સત્યયુગે પુમાન. અને એ સાથે 64મો પણ શ્લોક લઈ લઉં છું કે એટલે બંનેનું સાથે જ થઈ જાય. સર્વજ્ઞત્વમ ચ તસ્યેષ્ટમ લિંગમ તજોપ્ય લૌકિકમ તત્પ્રાપ્તાવતીનો મુક્તિર જાગ્રત સ્વપ્ન વધુ ભવઃ અવિદ્યા વિદ્યયોસ્તસ્માદ ભજનમ સર્વથા મતમ. એટલે કે એનો અર્થ એવું છે, શ્લોકાર્થ થાય છે, પુરુષ ઘણા ક્લેશથી કોઈ તપ વેદાનુકૂળ યુક્તિથી પરમાત્માના પ્રસાદ થકી જ જાણી શકાય છે. પુરુષ ઘણા ક્લેશથી કોઈ દેશમાં સતયુગમાં વિદ્યા પ્રાપ્ત કરે છે અને તેનું વિદ્યાનું ચિહ્ન સર્વજ્ઞત્વ અને અલૌકિક તેજ છે. તે પ્રાપ્ત થવાથી પણ મુક્તિ થતી નથી. જેમ જાગ્રત અને સ્વપ્નનો પરસ્પર ઉદ્ભવ થાય છે, તેમ વિદ્યા અને અવિદ્યાનો ઉદ્ભવ થાય છે. માટે મુક્તિને સારું સર્વ પ્રકારે ભજન માનેલું છે. હવે આ બંને શ્લોકને સમજાવતા મહાપ્રભુજી કહે છે કે વેદાર્થ છે એ જ્ઞાન 5 સાધન વડે હોય છે. તપ બ્રહ્મ જ્ઞાન, એના માટે વેદોમાં યુક્તિઓ લખી છે. એ યુક્તિને નું જ્ઞાન હોવું જરૂરી છે. ત્રીજું છે ભગવત કૃપા, એટલે ભગવત કૃપા રૂપી પ્રસાદ, આ મુખ્ય કારણ છે. ચોથું છે દેશ અનુકૂળ હોવો જોઈએ અને પાંચમું છે કાલ પણ અનુકૂળ હોવો જોઈએ, જેમ કે સતયુગ. આ 5 અંગો મળે ત્યારે વેદ વાક્યનો અર્થ જાણી શકાય છે. અને ઉરુક્લેશ પદ અહીંયા શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે. તેના ઉપરથી એમ જણાય છે, તદુપરાંત વેદમાં ઇન્દ્ર અને પ્રજાપતિના સંવાદમાં પણ 101 વર્ષ સુધી બ્રહ્મચાર્ય રાખવાનું લખ્યું છે. આવી રીતે બહુશ્રમથી વેદનું જ્ઞાન થાય છે. શ્રુતિ 5 અંગોનો ઉપદેશ કરે છે, કેમ કે મંદ અધિકારીઓનું પણ અંગીકાર છે અને તેનું મંદત્વ આ 5 અંગમાંના કોઈ પણ એક અંગના અભાવને લીધે જ છે એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. આ કારણે પોતાની યુક્તિથી શોધિત વાક્યના શ્રવણ માત્રથી પંચાંગના અભાવે જ્ઞાન થતું નથી. જો એમ ન હોત તો ખમ બ્રહ્મ એ ઉપાખ્યાનમાં ઉપદેશ માત્રથી બોધ કેમ થાય અને હાલના પુરુષોને તેથી કેમ બોધ થતો નથી? તેથી 5 અંગ હોય તો જ બહુશ્રમથી પુરુષને જ્ઞાન થાય છે. હવે જ્ઞાન થયાના 2 ચિહ્ન છે. તેનું એક ચિહ્ન પોતાને જણાય છે અને બીજું ચિહ્ન બીજાને જણાય છે. પ્રથમ ચિહ્ન છે સર્વજ્ઞત્વ, જે પોતાને માલુમ પડે છે, અને બીજું છે અલૌકિક તેજ, જે બીજાઓને જણાય છે. અત્યારના વેદ વાંચવા વાળા વ્યક્તિઓમાં સર્વજ્ઞતા તથા અલૌકિક તેજ કંઈ પણ હોતું નથી. એટલે અત્યારના મનુષ્યને વેદનો બોધ નથી થતો, એ તો નિશ્ચિત થયું. હવે પાછી શંકા કરવામાં આવે કે વેદાર્થનો જ્ઞાન થવામાં ભગવત કૃપા કારણ છે અને ભગવત કૃપા ભક્તિથી થાય. આ રીતિથી બ્રહ્મ સાથે અભેદનો જ્ઞાન થવામાં ભક્તિનો ઉપયોગ થયો. અર્થાત ભગવદ અનુગ્રહ તથા ભક્તિનો ઉપયોગ પણ વૈદિક વાક્યના અર્થના જ્ઞાન માટે છે. તો તેનું સમાધાન કરતા કહે છે, એટલે કે હવે ઉત્તર આપે છે કે ભગવત કૃપાથી વેદોક્ત જ્ઞાન થયા પછી પણ અધિકારને અનુસાર સાયુજ્ય મુક્તિ અથવા બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાને માટે પણ ભક્તિ અવશ્ય કરવી જોઈએ. કારણ કે જ્ઞાનનો તિરોભાવ થવાથી અજ્ઞાન પ્રગટ થઈ જાય છે, તો મનુષ્યનો પરિશ્રમ વ્યર્થ થઈ જાય. જેવી રીતે સત્વગુણનો ઉદય થતા મનુષ્ય જાગી જાય છે અને તમોગુણનો ઉદય થતા સૂઈ જાય છે, તેવી જ રીતે ભક્તિથી તો અજ્ઞાન એટલે કે અવિદ્યાના કારણભૂત માયાની પણ નિવૃત્તિ થઈ જાય છે. જેવી રીતે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 14ના શ્લોકમાં કહ્યું છે કે માયા મેતામ તરંતી તે, એટલે એનાથી સ્પષ્ટ જ જણાયું છે કે પ્રભુની માયાને પણ ભક્તિથી જ તરી શકાય છે. તેથી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સાયુજ્ય, બ્રહ્મભાવ વગેરે પ્રકારની માટે તો એને અવશ્ય ભગવત ભક્તિ જ કરવી જોઈએ. બસ આ રીતે અહીંયા આ પ્રકરણનું નિરૂપણ થયું.